વિદ્યાર્થી મિત્રો, પાઠક સ્કૂલ અમરેલી ઓનલાઈન એજ્યુકેશન ચેનલની અંદર હું તમારું સ્વાગત કરું છું। ધોરણ 3 વિષય ગુજરાતી। વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 3 ની અંદર પહેલા બીજો પાઠ છે તે સમજી ગયા। પહેલો પાઠ પણ સમજી ગયા અને બીજો પાઠ પણ સમજી ગયા। બીજો પાઠ હતો પોટલા ટપકે ટપ। તેની અંદર વિવિધ વિભાગો છે તે આપણે સમજી ગયા છીએ। છતાં એમની વિશે થોડું આપણે રિવિઝન કરી લઈએ। તો પોટલા ટપકે ટપની અંદર પહેલા તો બચ્ચું છે એને પંખી બનવાની ઈચ્છા હતી કે હું પંખી હોત તો હું કેવું લાગે મને, હું ઊંચા ઊંચા પહાડોમાં ઉડે તો મને કેવું લાગે। તો એક દિવસ એમને એવી કલ્પના કરી કે હું છે પંખી બની ગયો છું અને ઊંચે ઊંચે ઉડું છું તો મને કેવું લાગે છે। તો કે એવું લાગતું હતું કે બા ઢીંગલી જેવા છે, બાપુ ઢીંગલી જેવા છે, ઢીંગલા જેવા છે, એવા નાના નાના લાગતા હતા। એની પછી આપણે વાદળની ગમત સમજ્યા હતા। તો એની અંદર બધા વાદળાને શું હતું તો કે ફરવા જવાની ઈચ્છા હતી, ફરવા જવા નીકળવાના હતા તૈયાર થઈને। ત્યાં શું થયું તો કે દીવાના પ્રકાશમાં ઝાંખા પડી ગયા અને ઝાંખા પડી ગયા એટલે એમણે મદદમાં પવનને બોલાવ્યો અને પછી દીવાનું અસ્તિત્વ વયું ગયું અને બધા એકદમ રાજી થઈ ગયા હતા, તે આપણે જોયું હતું। ત્યાર પછી ફોરાની કવિતા જોઈ હતી, ગીત જોયું હતું, જેમાં રીમઝીમ ફોરા છે એ વરસે તો કેવું આપણને સરસ મજાનું લાગે। એની પછી બે મિત્રોની વાત આપણે જોઈ હતી, જેમાં સૃજન અને પ્રત્યોત બે મિત્રો છે બોલી અને વાર્તા બનાવતા હતા। તો હવે વિદ્યાર્થી મિત્રો, આપણે તમારા પાઠ્યપુસ્તકની અંદર પેજ નંબર 31 ઉપર હું પતંગિયો મારા ટીલ્લુનું તે પાઠ છે તે આજે આપણે સમજીશું। તેની અંદર ચાલો ગાઈએ ગીતડું। તો પહેલા આપણે તે જોઈ લઈએ। પતંગિયાને આંગળી 1800 ના ભાઈ, પતંગિયાને આંગળી 1800 ના ભાઈ, નરિયું નાજુક છે એ નાનું, મીઠડું મીઠડું અને મજાનું, અડવા જશો ના લલચાય, પતંગિયાને આંગળી 1800 ના ભાઈ, ભલી મોડી છે આંખ, રંગ રંગ રૂપાળી પાંખ, રૂડા રંગોની છાંટ કેવી છવાય, પતંગિયાને આંગળી 1800 ના ભાઈ, ફૂલોથી ફૂલે ફરી કરીને, બેઠું જોને જરા ઠરીને, જોયા કરો ધરાય ધરાય, પતંગિયાને આંગળી 1800 ના ભાઈ। તો આ ગીતની અંદર કોની વાત કરવામાં આવી છે તો કે આ ગીતની અંદર પતંગિયાની વાત કરવામાં આવેલી છે। પતંગિયા કેવા હોય તો વિદ્યાર્થી મિત્રો, આપણે પતંગિયાને જોયા જ છે। પતંગિયા મને ગમે છે, પતંગિયા તમને ગમે છે। પતંગિયા કેવા હોય તો કે વિવિધ કલરના હોય, સફેદ કલરના, પીળા કલરના, ગુલાબી કલરના, ક્યારેક તો રંગબેરંગી હોય અને પતંગિયા આપણને બાગની અંદર, બગીચાની અંદર જોવા મળે છે। એક ફૂલથી બીજા ફૂલ ઉપર એકદમ ઉડતા હોય, ક્યારે આપણે એમને બેઠેલા જોતા નથી પણ ક્યારેક ક્યારેક એ સ્થિર થઈને એક ફૂલ ઉપર બેસી પણ જાય છે, એ પણ આપણે જોઈ શકીએ છીએ। તો વિદ્યાર્થી મિત્રો, પતંગિયું જ્યારે આપણે જોઈએ ત્યારે આપણા મનમાં શું થાય તો કેમ કે એને પકડી લઈએ, ક્યારેક ઉડતું ઉડતું આપણા ઘરમાં પણ આવી જાય છે, ત્યારે પણ આપણે એને પકડવા માટે એની પાછળ દોડીએ છીએ પણ તે આપણા હાથમાં આવતું નથી, એકદમ નાજુક હોય છે। ક્યારેક આપણે તેમને પકડી લઈએ તો પણ એમની પાંખ એટલી નાજુક હોય કે જોરથી પકડીએ તો એ મરી પણ જાય છે। તો કવિ એમ જ કહે છે કે પતંગિયાને અડવાનું નથી। કેમ તો કે પતંગિયું કેવું હોય છે તો કે પતંગિયું નમણું અને નાજુક હોય છે। હવે આપણે કવિતાને સમજીશું, ગીતને સમજીશું। પતંગિયાને આંગળી 1800 ના ભાઈ, કવિ એમ કહે છે પતંગિયાને આંગળી નહીં અડાડવાની, પતંગિયું દૂરથી ઉડતું હોય ને તો એમને જોવાનું, પતંગિયું કેવું સરસ છે, તેમના રંગો કેવા સરસ છે તે જોવાનું, પણ એમને આંગળી અડાડવાની નહીં। પતંગિયાને આંગળી 1800 ના ભાઈ, કે પતંગિયાને આંગળી તમે અડાડશો નહીં। નરિયું નાજુક છે નાનું, નરિયું એટલે જોઈ શકાય એવું કેવું છે તો કે એકદમ નાજુક એવું છે। નાજુક એટલે કેવું તો કે જરા કરીએ ને ત્યાં કરમાઈ જાય અથવા તો કંઈક એમને થઈ જાય, એમને નાજુક કહેવાય છે। નાજુક શું છે તો કે પતંગિયું નાજુક છે, મીઠડું મીઠડું અને મજાનું, જોઈએ એટલે એવું સરસ લાગે
સરસ મીઠું મીઠું મતલબ આપણે ગમી જાય એવું પતંગિયું લાગે છે. અડવા જશો ના લલચાય, પછી આપણને લલચાઈ જાય કે બેઠું હોય તો કે જરા કે નડી આવું, એમને પકડી આવું, તો એવું કંઈ કરવાનું છે નહીં, કારણ કે એમને અડવા જવાનું નથી. લલચાઈને પતંગિયાને આંગળી અડાડશો ના ભાઈ, એટલે કે પતંગિયાને આંગળી અડાડવાની છે નહીં. ભલી ભોળી શિયાળ, પતંગિયાની આંખ કેવી હોય છે તો એકદમ ભોળી હોય છે. રંગ રંગ રૂપાળી પાંખ, તેમની પાંખો કેવી હોય તો તેમની પાંખો છે એકદમ રૂપાળી હોય છે, રંગબેરંગી હોય છે, એકદમ સરસ મજાની. રૂડા રંગની છાંટ કેવી છવાય, રૂડા રંગની એટલે રંગબેરંગી ટપકા હોય છે, મિક્સિંગ રંગ હોય છે, પીળો, લીલો, ગુલાબી એવા રંગબેરંગી વિવિધ પ્રકારના રંગવાળા હોય છે. પતંગિયાને આંગળી અડાડશો ના ભાઈ, પણ તેમને દૂરથી જોવાના છે રંગને, પતંગિયાને આંગળી અડાડવાની નથી. ફૂલોથી ફૂલ ફરે, બેઠું જોને જરા ઠરીને, જોયા કરો ધરાય ધરાય. ક્યારેક ફૂલ એક ફૂલથી બીજા ફૂલ ઉપર પતંગિયું છે એ ફરતું હોય ને ક્યારેક બેસી પણ જાય તેમને, પણ જો બેઠું જરાક ફરીને જરાક એમ બેસે તો આપણે એને જોવાનું ધરાય ધરાય કે કેવું બેઠું છે, શું કરે છે, કેમ પાંખ હલાવે, આપણે ત્યાં જઈને એમને પકડવાનું છે નહીં. પતંગિયાને આંગળી અડાડશો ના ભાઈ, એમને આંગળી અડાડવાની નથી. પતંગિયાને આંગળી અડાડશો ના ભાઈ, એમને આંગળી આપણે અડાડવાની નથી. તો વિદ્યાર્થી મિત્રો, તેની પછી તમારા પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 32 ઉપર એક વાર્તા છે. વાર્તાનું નામ છે પ્યારા પીલુ. જોઈએ આપણે પ્યારા પીલુની વાર્તામાં શું આવે છે. તો પ્યારા પીલુની વાર્તાની અંદર એક બેનભાઈની વાત આવે છે. આમાં પણ પતંગિયાની જ વાત આવે છે. આની અંદર પતંગિયું કઈ રીતે બને છે, પતંગિયું છે એમની પ્રત્યે આ બે બેનભાઈની કેવી પ્રકારની લાગણી હોય છે તે પણ આ પાઠની અંદર આવેલું છે. તો આપણે પ્યારા પીલુ એ વાર્તા સમજીશું. બપોરે વરસાદનું એક ઝાપટું પડી ગયું. બપોરે વરસાદ આવ્યો, તે પછી સરસ તડકો નીકળ્યો હતો. વરસાદ પછી તડકો નીકળે છે અને કેટલું આપણને સરસ લાગે છે વરસાદ પછી નીકળતો તડકો. દ્રીજ અને ઈવા તેમના ઘર આગળ રમતા હતા. દ્રીજ નામનો છોકરો અને ઈવા નામની છોકરી પોતાના ઘરની આગળ રમતા હતા. તમે પણ કેમ તમારી શેરીમાં, તમારા ઘરના આંગણામાં ઘર આગળ રમો છો, તેમ આ બેનભાઈ પણ પોતાના ઘરની આગળ રમતા હતા. ત્યાં ઘણા બધા પતંગિયા હતા અને ઘરની આગળ રમતા હતા. આપણે પણ ઘણી વાર રમતા હોય ત્યારે આપણે આજુબાજુ પણ પતંગિયા ઉડતા હોય છે, તેમ એની આજુબાજુ પણ ઘણા બધા પતંગિયા છે એ ઉડતા હતા. ઘણા બધા પતંગિયા ઉડતા હતા અથવા રમતા હતા. તેમાં મોટી પીળી પાંખોવાળું પતંગિયું ઈવાને ખૂબ ગમી ગયું. મોટી પીળી પાંખોવાળું પતંગિયું છે તે ઉડતું ઉડતું આમ આખું પાછું ઉડતું હતું અને ઈવાની આજુબાજુ ઉડતું હતું એટલે ઈવા છે એમને તે પતંગિયું ખૂબ જ ગમી ગયું. આપણે પણ ઘણા બધા પતંગિયા ઉડતા હોય, એમાં આપણને પણ ઘણા ગમી જાય છે. તેવી રીતે દ્રીજ અને ઈવા તે પતંગિયાનો પીછો કરવા લાગ્યા. હવે જે પતંગિયું ગમતું હોય બાળકો તેમની પાછળ આપણે શું કરીએ તો તેમને પકડવા માટે એમની પાછળ પડી જઈએ, એમની પાછળ દોડવા માંડીએ. તો એ પણ શું કર્યું એ બેએ તો પતંગિયાને પકડવા માટે એમની પાછળ દોડવા માંડ્યા, પીછો કરવા માંડ્યા. તે પતંગિયું ઉડતું ઉડતું મીઠા લીમડા પર જઈને બેઠું. એમના ઘરની બાજુમાં એક મીઠા લીમડાનું વૃક્ષ હતું, તેમની ઉપર જઈને પતંગિયું બેસી ગયું. લીમડા પર તો પતંગિયાનો મેળો જામ્યો. બે બેનભાઈ ત્યાં ગયા, ત્યાં જોયું કે પતંગિયું નહીં પણ પતંગિયાનો મેળો એટલે કેટલા બધા પતંગિયા ત્યાં બેઠેલા હતા. દ્રીજ અને ઈવા હળવેથી લીમડા પાસે ગયા. એમને એમ થયું કે જો જોરથી કે ઝડપથી જાશું તો પતંગિયા ઉડી જશે, તો એટલે ધીમે ધીમે તે લીમડા પાસે બે જાય છે. પેલા પીળા પતંગિયાની સાથે બીજા કેટલાક પતંગિયા પણ ઉડી ગયા અને ત્યાં જાય છે પાસે લીમડાની કે તો પીળું પતંગિયું ઉડી ગયું ને ત્યારે કેટલા બધા બીજા પતંગિયા પણ ઉડી જાય છે તેમની નજરની સામે. અરે ઈવા ઉદાસ થઈ ગઈ, કારણ કે ઈવાને શું હતું તો કે પતંગિયું પકડવું હતું અને પતંગિયાને શું થયું તો કે બધા ઉડી ગયા એટલે એકદમ નિરાશ થઈ ગઈ.
તમારે પણ કોઈ પક્ષી છે કે કોઈ પ્રાણી છે ને પકડવું હોય અને ન પકડાય તો તમે કેવા ઉદાસ થઈ જાઓ છો, તેમનીમાં ઉદાસ થઈ ગઈ. દ્વિજ કહે, જોજો આ પાંદડા પર શું છે? દ્વિજે પાંદડા પર કંઈક ભાડ્યું, મતલબ જોઈ ગયું. એટલે એને કીધું ઈવાને, જો તો આ પાંદડા પર શું છે? પાંદડા પર નાના નાના પીળા ટપકા જેવું કંઈક કશું હતું. પાંદડા પર નાના નાના પીળા ટપકા હતા કંઈક. શું હતા તે જોઈએ. ઈવાએ ધ્યાનથી જોયું. ઈવા તો ઊભી થઈ ગઈ અને એને ધ્યાનથી જોયું, ઝીણી આંખ કરી. આ તો ઈંડા લાગે છે. એ કે આ તો નાના નાના ઈંડા લાગે છે. એ કે શું છે? એ કે આ તો ઈંડા છે. તેઓ જોવા માટે વધારે નજીક ગયા. થોડાક આઘા હતા, એમાંથી થોડા વધારે નજીક ગયા જોવા માટે કે શું છે. ઈંડા છે, શું છે પતંગિયાના, એમ જોવા માટે થોડા વધારે નજીક ગયા. તેમાં તે પાંદડાવાળી ડાળખીને ધક્કો લાગ્યો અને જે પાંદડા ઉપર એને પીળા પીળા ટપકા એટલે કે ઈંડા જોયા હતા એ જોવા માટે નજીક ગયા ત્યાં જ પાંદડાને થોડો ધક્કો લાગી ગયો, પાંદડાવાળી ડાળીને. એટલે એમને એમ થયું કે આ પાંદડા પર જે ટપકા ટપકા ઈંડા છે હમણાં પડી જશે ને ક્યાંય ગયા જશે. બંને ભાઈ બહેન થોડા ગભરાયા, એકદમ ગભરાઈ ગયા. પડી જશે તો પાંદડા પર ઈંડા પડી જશે તો એમ. તેમને ચિંતા થઈ કે ક્યાંક પેલા ઈંડા પડી જશે. એમને ચિંતા થઈ કે હવે ઈંડા છે ક્યાંક પડી જશે તો, પણ એવું ન થયું. પણ એવું થયું નહીં. તેમણે જોયું તો શું હતું? તો કે ઈંડા તો પડ્યા જ નહોતા. ઈંડા તો પાંદડાને બરોબર ચોંટી રહેલા. ઈંડા તો પાંદડાને ચોટેલા હતા. દ્વિજ અને ઈવાને હાશ થઈ. દ્વિજ અને ઈવાને હાશ થઈ કે હાશ, બચી ગયા, ઈંડા પડી ફૂટી ન ગયા. ઈવાએ મમ્મીને કહ્યું, હવે થોડા દિવસ લીમડો તોડતી વખતે ધ્યાન રાખવું. એના મમ્મી દરરોજ ત્યાં લીમડો તોડવા જતા એટલે આ ઈંડા ત્યાં લીમડાના પાંદડા પર હતા એટલે મમ્મીને એને કીધું, ચોલો લીમડો છે ને ત્યાં જો તું પાંદડા તોડવા જા ને તો ધ્યાન રાખજે, ત્યાં પતંગિયાના ઈંડા પણ છે, એ પડી ન જવા જોઈએ એવું એને કીધું. બીજી સવારે ઉઠતા વેત બંને મીઠા લીમડા પાસે પહોંચ્યા. પેલો દિવસ તો પૂરો થઈ ગયો, બીજે દિવસે બે ઉઠ્યા પણ એનું મન ક્યાં હતું? તો કે લીમડા ઉપર પેલા ઈંડા હતા ત્યાં, એટલે બે પતંગિયાના ઈંડા હતા ત્યાં. એ બે ઉઠીને પહોંચ્યા પણ ત્યાં તો ઈંડા નહોતા. જોયું તો ત્યાં તો ઈંડા નહોતા. પીળા ઈંડાને બદલે ત્યાં લીલી લીલી ઝીણી ઝીણી ઈયળો. ત્યાં તો ઈંડાની જગ્યાએ શું હતું? તો ઝીણી ઝીણી લીલી ઈયળો પાંદડા પર હતી. જુદા જુદા પાન પર ભાખોડિયા ભરતી ઈયળો. ઈયળ કેમ ચાલે? તો કે ઈયળ છે આમ હલતી હલતી ચાલે, એટલે કે ભાખોડિયા ભરતી ભરતી ચાલે. તે ઈયળો પાંદડા પર એવી રીતે ચાલતી હતી. તે ડાળીના કેટલાય પાંદડા પર નાના નાના કાણા હતા અને જ્યાં તે ચાલતી હતી ડાળીના કેટલાય પાંદડા પર નાના નાના કાણા પડેલા હતા. એક પાંદડા પર એક જ ઈયળ હતી. એક પાંદડા પર એક જ ઈયળ ચોટેલી હતી. ઈવાએ કાળજીથી પાંદડું તોડ્યું અને હથેળીમાં લીધું. એક ઈયળ હતી ને પાંદડું ઈવાએ તોડી લીધું અને પોતાની હાથની અંદર એને લઈ લીધું. પછી તે પાંદડાને એક ખોખામાં મૂક્યું. પછી ઘરે લઈ ગયા. ઘરે લઈ જઈ અને ખોખાની અંદર એ પાંદડું છે એ મૂકી દીધું. મીઠા લીમડાના કુણા કુણા પાંદડા દ્વિજ સાચવી અને તોડી લાવ્યો. મીઠા લીમડાના કુણા પાંદડા છે દ્વિજ સાચવીને તોડી લાવ્યો. એટલે કે એ કાણા શા માટે પેલા એ પાંદડા પડતા? કારણ કે ઈયળ છે ને એ પાંદડાને ખાતી હતી, એમનો ખોરાક હતો. એટલે એમને ખોખામાં તોડી તો લાવ્યા ઈયળને, પણ એને ખાવા માટે દ્વિજ છે કુણા કુણા થોડા લીલા પાંદડા પણ તોડીને લાવ્યો અને તેને સંભાળીને ખોખામાં મૂક્યા. અને સંભાળીને ખોખામાં મૂક્યા કારણ કે ઈયળ છે એને ખાવા માટે. ઈવા કહે, હવે ખા, તું તારે ખાવું હોય. ઈવાએ કીધું કે હવે તું ખા, તારે જેટલા પાંદડા ખાવા હોય એટલા ખાઈ લે. તેઓએ ખોખાને ઘરમાં લાવી સલામત જગ્યાએ મૂકી દીધું. પોતાના ઘરમાં સલામત જગ્યા એટલે કોઈ એમને અડે નહીં, કોઈ એમને નુકસાન ન પહોંચાડે એવી જગ્યા ઉપર એ ખોખું બેએ મૂકી દીધું. બીજી સવારે દ્વિજ અને ઈવાએ ખોખામાં જોયું. પાછા બીજે દિવસે ઉઠ્યા ત્યારે ખોખામાં બે જોવા જાય છે. ત્યાં શું હોય છે? પહેલી નજરે તો લીલા પાંદડા વચ્ચે કોઈ લીલી ઈયળ દેખાય જ નહીં. પાંદડા બધા લીલા હટાવ્યા પણ એની અંદર ક્યાંય લીલી ઈયળ બેને દેખાણી નહીં. બંનેએ ધારી ધારીને જોયું. ચારે બાજુ પાંદડા આમથી આમ કર્યા, આમથી આમ કર્યા અને ધારી ધારીને જોતા હતા. હળવેથી પાંદડા ઊંચા નીચા કર્યા. પાંદડા ઊંચા નીચા કર્યા. ઈયળ ગઈ ક્યાં? આમ છે, તેમ છે, ક્યાં છે? ત્યાં એ બહેન દેખાયા. એટલે કે ઈયળ ક્યાં છે એ દેખાય. એક પાંદડાની નીચે ઝીણકડું મોઢું
એક પાંદડાની વચ્ચે શું હતું? નાનું ઊંધું મોઢું, ઝીણા ઝીણા પગ અને સતત સરકતું શરીર. તો પણ તે કેટલા બધા પાંદડા ખાઈ ગયેલી. હવે શું એનું પરિવર્તન આવ્યું હતું? તો કે એનું નાનું ઊંધું ઝીણું મોઢું હતું, ઝીણા ઝીણા પગ હતા અને સરકતું એનું શરીર હતું, અને તોય બધા પાંદડા છે એ તો ખાઈ ગયેલી. દ્વિજ કહે આપણે આ દોસ્તનું નામ પાડીએ. ત્યારે ઈવાનો ભાઈ દ્વિજ છે એણે કીધું કે આપણે છે આ દોસ્ત છે એમનું નામ કઈ પાડવું છે? ઈવા કહે ચોક્કસ. ઈવાએ કીધું હા આપણે ચોક્કસ આમનું નામ છે એ પાડશું. હા શું નામ પાડશું? તો કે શું નામ પાડશું? આપણે પણ કોઈ બિલાડી, કોઈ કૂતરું કાંઈ પાડીને આપણે લાવ્યા હોય ઘરે, તો આપણે એના નામ તો પાડીએ ને. તો શું નામ પાડશું? એમના નામ પાડીએ એવી રીતે આપ વિચારશે શું નામ પાડીએ એમ. દ્વિજ કહે પિલ્લુ, પ્યારા પિલ્લુ. તો કે દ્વિજ કે આનું નામ શું પાડવું છે? તો કે પિલ્લુ, પ્યારા પિલ્લુ પાડવું છે. ઈવા કહે સરસ નામ છે પિલ્લુ. ઈવાએ કીધું હા સરસ મજાનું નામ છે હો પિલ્લુ. તો રોજ સવારે દ્વિજ અને ઈવા ખોખામાં પિલ્લુની ભાળ લેતા. પછી તો દરરોજનો નિયમ થઈ ગયો. દરરોજ ઉઠે, ખોખાની અંદર જોવે અને પિલ્લુની સંભાળ લે અથવા ભાળ લે. તેઓ ખોખાને સાફ કરતા અને નવા પાંદડા ઉમેરતા. ખોખાને સાફ કરે આજુબાજુ અને નવા કૂણા પાંદડા છે ખાવા માટે અંદર નાખી દેતા. રાત પડે વધુ એકવાર તપાસ કરીને સુવા જતા. રાત પડે ને ત્યારે પણ તેમ થાય ખોખામાં એકવાર વધારે તપાસ કરીને જાતા. આપણે કોઈ પ્રાણી કે કોઈ એવી રીતે પાડ્યું હોય, કોઈ પક્ષી, તો આપણે પણ એમને વારંવાર સંભાળવા જઈએ છીએ. તેવી રીતે અઠવાડિયા પછી દ્વિજે કંઈક જુદું જોયું. એક અઠવાડિયું થઈ ગયું ને પછી કંઈક જુદું જેણે જોયું. શું જોયું તેમણે? તેણે ઈવાને પૂછ્યું દીદી આ શું છે? એ કે આ શું છે? ઈવાએ ધ્યાનથી જોઈને કહ્યું. ઈવાએ ધ્યાનથી ખોખામાં જોયું અને કીધું આ તો આપણો પિલ્લુ જ છે. કે આ તો પિલ્લુ જ છે. હવે તેને નવા કપડાં પહેરી લીધા છે. કે હવે બદલાઈ ગયો છે. કેમ? તો કે નવા કપડાં પહેર્યા એટલે નવો લાગે છે. તેને કોશેટો કહેવાય. ઈયળમાંથી શું પરિવર્તન આવ્યું હતું? તો કે કોશેટો બની ગયો હતો. જોને કેવો પહેલવાન થઈ ગયો છે પિલ્લુ. એ કે જાડો, કોશેટો એટલે જાડો અમથો, કેવો પહેલવાન જેવો લાગે છે. કે કેવો જાડો થઈ ગયો છે. ઈયળ તો પાતળી હતી. દ્વિજ કઈ સાચી વાત, ખાઈ ખાઈને તગડો થઈ ગયો છે. કે બહુ પાંદડા ખાધા ને એટલે ખાઈ ખાઈને તગડો થઈ ગયો છે. બંને ભાઈ બહેને આ તગડો પિલ્લુ વહાલો થઈ પડેલો. બે ભાઈ બહેનો તો એટલો મસ્ત મજાનો અને વાલો એ લાગતો હતો. સવાર સાંજે નિશાળે જતા આવતા અને પિલ્લુની ખબર લેતા. સવારે નિશાળે જાય ત્યારે પણ ખોખામાં પિલ્લુની સંભાળ લે. નિશાળેથી આવે ત્યારે પણ પિલ્લુની સંભાળ લે. એક સાંજે નિશાળેથી આવી અને તેમણે ખોખામાં જોયું. દરરોજનો નિત્યક્રમ હતો અને એક દિવસ પણ તેમણે ખોખામાં આવીને નિશાળેથી જોયું. તો પિલ્લુભાઈ શાંત જણાયા. એકદમ શાંત હતો, હલતો નહોતો. કોશેટાનો રંગ ગાઢો થઈ ગયો, એકદમ ઘટ્ટા કલરનો તે થઈ ગયો હતો. તે ચૂપચાપ પડી રહેલો અને હલતો નહોતો, એકદમ ચૂપચાપ પડી રહેલો હતો. દ્વિજ સાચવીને તેને અડ્યો. કોશેટો એકદમ કઠણ હતો. દ્વિજે એને આંગળી અડાડી જોયું તો એકદમ કઠણ હતો. દ્વિજને ચિંતા થઈ. એને ઉપાધિ થવા માંડી દ્વિજને. તેણે ઈવાને પૂછ્યું. એણે ઈવાને પૂછી દીધું શું દીદી પિલ્લુને કંઈ થઈ તો નથી ગયું ને? તે સૂતો છે કે નહીં? હવે બંનેને એમ થયું કે મરી ગયો હશે, શું થયું છે, હલતો નથી કેમ? પણ એમ કીધું કે કંઈ થયું નથી ને કે જો એમ. ઈવા કહે ચિંતા ના કર. ઈવાએ કીધું કાંઈ ઉપાધિ કરવા, એ તો મોટો થઈ રહ્યો છે. કે નાનામાં મોટો થઈ ગયો છે, પરિવર્તન આવી રહ્યું છે. બસ થોડા જ દિવસની રાહ જો. એ કે થોડાક દિવસની રાહ જો, પછી જોજે જાદુ. કે પછી શું થાય છે એ જોજે. તે પછીના રવિવાર બપોરે, પછી એક દિવસ રવિવાર આવ્યો અને તેમના બપોરે તેમને પિલ્લુની ખબર કાઢવા ખોખું ખોલ્યું અને ખોખો એને પિલ્લું કેમ છે એમ જોવા માટે ખોલ્યું. ત્યાં જોયું કે કોશેટો જરા હલતો હતો. તેણે જોયું તો જે કોશેટો બનેલો હતો ઈયળમાંથી તે જરા હલતો હતો. દ્વિજ ધ્યાનથી જોજે. દ્વિજે કીધું ધ્યાનથી જો ઈવાને. એમ કહી ઈવા ખોખાને બગીચામાં લઈ આવી. બે ભાઈ બહેન છે એ ખોખાને ઉપાડીને બગીચામાં લઈ આવી. થોડી વારમાં કોશેટો તૂટ્યો અને તેમાંથી જીવડું બહાર આવ્યું. કોશેટો છે એ તૂટી ગયો, ટપડા થઈ ગયા અને એમાં એક જીવડું બહાર આવ્યું. એ જીવડાને તો પાંખ હતી. જીવડું એમ નામ નહોતું, એમને તો બે સુંદર મજાની
પાંખો હતી, પણ તેની આ પાંખો ચોટેલી હતી, એકદમ ચીપકેલી હતી, કારણ કે નવું નવું બનેલું પતંગિયું તે હતું અને બંને પાંખો છે એ ચીપકેલી હતી કે ઉડી શકે તેમ ન હતું. હળવે હળવે ધીમે ધીમે તેણે પોતાની પાંખો ખોલી. ધીમે ધીમે તેમણે પોતાની બે પાંખો છે એ ખોલી. દ્રિજ અને ઈવાના મોં ખુલ્લા રહી ગયા. બેયના આશ્ચર્યથી બે તો જોતા જ રહી ગયા. તેમનું વાળું પીલું તો સુંદર મજાનું પતંગિયું બની ગયું. કોસેટામાંથી શું થયું? તો કે પતંગિયું બની ગયું. અને બે જોતા રહી ગયા. તેમનું વાળું પીલું શું બની ગયું? કોસેટામાંથી પતંગિયું. પીલુએ તો પોતાની પાંખો 2-3 વાર ફફડાવી. પીલુએ પોતાની પાંખો છે એ 2-3 વાર ફફડાવી છે અને પછી તો એ ઉડતા આવી ગયું એટલે તરત ઉડી ગયું. દ્રિજ અને ઈવાએ પીલુને કહ્યું, આવજે. દ્રિજ અને ઈવાએ કીધું કે પ્યારા પીલું, તું આવજે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતી પતંગિયાની વાર્તા. હવે તમારા પાઠ્યપુસ્તકની અંદર પેજ નંબર 38 ઉપર જુઓ. ચાલો ગાઈએ ગીતડું. તેમની અંદર મસ્ત મજાનું એક ગીત છે. ઉમંગ સાથે ગવાતું, થનગનાટ સાથે ગવાતું એક નાનું ગીતડું છે. જોઈએ. અમે વનવનના પાન થઈ ફરકી રહ્યા, અમે પંખીના ગાન થઈ મરકી રહ્યા, અમે દરિયામાં વહાણ થઈ મહાલી રહ્યા, અમે ઉડતા પતંગિયાને જાલી રહ્યા, અમે દરિયો થઈ આભને પંપાળી રહ્યા, અમે તારલા ઉગાડનાર માળી થયા, અમે વાદળ થઈ ઘનઘોર વરસી રહ્યા, અમે ધીંગા તોફાન માટે તરસી રહ્યા, અમે રજાઓના તંબુને ડેરા કર્યા, અમે શંખલાને છીપલાઓ ભેગા કર્યા, અમે પહાડ ટેકરીઓ ઘૂમી રહ્યા, આ ફૂલો અમારી જેમ ઝૂમી રહ્યા. સુરેશ ગલાલ કવિ ખૂબ જ સરસ લખે છે. શું લખે છે? તો કહે છે કે અમે વનમાં પાન થઈને ફરકી રહ્યા. ગાઢ જંગલની અંદર સુંદર મજાના પાંદો છે, એની અંદર પણ કુદરત સમાયેલી છે. તો વનમાં પાન થઈને ફરકી રહ્યા. અમે પંખીના ગાન થઈ મરકી રહ્યા. પંખી છે બોલતું હોય તો કેવું મીઠું લાગે, તો કે પંખીનું ગીત થઈ અને પણ અમે એકદમ મરકી એટલે કે હસી રહ્યા છે. પંખીના ગીતની અંદર હસી રહ્યા છે. અમે દરિયામાં વહાણ થઈ મહાલી રહ્યા. મહાલી રહેવું એટલે કે મજા આવે. વહાણની અંદર બેસીને અમે ખૂબ જ મજા કરી રહ્યા છીએ. અમે ઉડતા પતંગિયાને ઝાલી રહ્યા. ક્યારેક ક્યારેક પતંગિયા પકડવાની મજા પણ અમે લઈ રહ્યા છીએ, એમને પકડી રહ્યા છીએ. અમે દરિયોથી આભને પંપાળી રહ્યા. અમે દરિયો થઈ અને આભની સામે ઘૂંઘવાટ કરીએ છીએ. આભને પંપાળતા હોય એવું અમને લાગે છે. અમે તારલા ઉગાડનાર માળી થયા. રાત થાય અને તારા ઉગે એક ઉગાડનાર અમે માળી એવા અમે લાગીએ છીએ. અમે વાદળ થઈ ઘનઘોર વરસી રહ્યા. આકાશમાં જ્યારે વાદળોમાંથી વરસાદ આવે છે તે પણ કુદરતની એક સુંદર મજાની કળા છે. અમે ધીંગા તોફાન માટે તરસી રહ્યા. ઘરે મસ્તી કરતા, તોફાન કરતા અમે ક્યારેક તોફાન કરશું એ માટે તરસી રહ્યા હતા. અમે રજાઓના તંબુને ડેરા કર્યા. આની અંદર અમે રજાઓના તંબુને ડેરા કર્યા. તો રજાઈઓના તંબુને ડેરા કર્યા એટલે કે તંબુને ડેરા પણ અમે રમવા માટે બનાવ્યા. અમે શંખલાના છીપલા ભેગા કર્યા. દરિયા કિનારે જ્યારે ફરીએ ત્યારે શંખલાના છીપલા પણ અમે ભેગા કર્યા. અમે પહાડ અને ટેકરીઓ ઘૂમી રહ્યા. ઊંચા ઊંચા પહાડ અને ટેકરીઓ પણ ઘૂમવાની મજા કરી. અમે ફૂલો અમારી જેમ ઝૂમી રહ્યા. આ ફૂલો અમારી જેમ ઝૂમી રહ્યા. આ ફૂલો છે એ પણ કુમળા બાળકો જેવા લાગે છે અને પવનની લહેરથી ઝૂમે તેમ અમે પણ ઝૂમી રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે હું પતંગિયું મારા પિલ્લુનું તે ત્રીજા પાઠની અંદર ઘણું બધું સમજી ગયા છીએ અને તમને ઘણું બધું આવડી ગયું છે. તેમને આધારે તમને આગળના પ્રશ્ન જવાબ અને સ્વાધ્યાય પણ આવડી જશે. હવે વિદ્યાર્થી મિત્રો, ઘરે રહો, સુરક્ષિત રહો.